હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. અને મિત્રો, એવું કહેવાય છે કે કરેલા કર્મ અને દીધેલું દાન એ કોઈ દિવસ વ્યર્થ જતું નથી, એટલે કામ આવે છે. એવી જ રીતે આજે હું એક સરસ મજાનો વિડીયો બનાવવા માટે જઈ રહ્યો છું અને તે લુણાવાડાથી લગભગ 7-8 કિલોમીટરના અંતરે સુવા ગામ આવેલું છે. ત્યાં આયુર્વેદિક દવા મળે છે અને તે બિલકુલ ફ્રીમાં મળે છે. તો કેટલાક લોકો એવા હોય છે કે તેમની પાસે પૈસા હોતા નથી અને દવા કરાવી હોય છે, અને આજની જે પરિસ્થિતિ છે એની અંદર દવાખાનાની અંદર ખૂબ મોટા ખર્ચા થતા હોય છે. અને અહીં આજે હું તમને જે જગ્યાએ લઈ જઈ રહ્યો છું ત્યાં બિલકુલ ફ્રીમાં દવા મળે છે. તો આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને બને ત્યાં સુધી વધારે લોકોને શેર પણ કરજો. મિત્રો, આ અત્યારે જે હાલ હાઈવે દેખાય છે તે લુણાવાડાથી ગોધરા તરફ જવા માટેનો છે. અને અહીંથી લુણાવાડાથી સુવા ગામ લગભગ 7-8 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ચાલો આપણે જઈએ સુવા ગામ અને ત્યાંની જે દરેક માહિતી છે તે તમને આ વિડીયોની અંદર બતાવીશું. તો મિત્રો, આપણે આવી ગયા છીએ સુવા ગામ. અહીં તમે જોઈ શકો છો બોર્ડ મારેલું છે સુવા ગામનું, અને અહીંથી આપણે આ બાજુ જવાનું રહેશે. અહીંથી લગભગ થોડું આપણે ચાલીશું ત્યાં જ જે આયુર્વેદની દવા મળે છે તે જગ્યાએ આપણે પહોંચી જઈશું. તો ચાલો હવે આપણે જઈએ ત્યાં. મિત્રો, આપણે આવી ગયા છીએ સુવા ગામ અને અહીં તમે પાર્કિંગ મારી પાછળ જોઈ શકો છો. અહીં પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ પરથી જ તમને અંદાજ આવી જશે કે અહીં દૂર દૂરથી લોકો દવા લેવા માટે અહીં આવે છે, તથા અહીં રવિવારે ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળશે. અને અહીં તમે GJ5, GJ7, GJ1 આના પરથી તમે અંદાજ કાઢી શકશો કે અહીં ક્યાંથી લોકો દવા લેવા માટે અહીં આવે છે. અને ગુજરાત સિવાય MP, રાજસ્થાન એમ અલગ અલગ રાજ્યના લોકો પણ અહીં દવા લેવા માટે આવે છે. મિત્રો, અહીં 7 વાગ્યા પછી ટોકન મળવાનું ચાલુ થઈ જાય છે અને ત્યાર પછી 10 વાગ્યા પછી અહીં દવા તમને ચેક કરીને આપવામાં આવે છે. અહીં તમે લોકો કેટલા અહીં આવ્યા છે દવા લેવા માટે તે અહીં જોઈ શકો છો. જ્યારે તમે અહીં આવો ત્યારે આ ટોકન બારી છે અને ત્યાંથી તમારે 10 રૂપિયા આપી અને ટોકન લેવાનું રહેશે. અને ત્યાર પછી ચેક કરાવી અને દવા લેવાની રહેશે. અને લિક્વિડમાં એટલે કે પ્રવાહી સ્વરૂપે જે દવા હોય છે તે અહીંથી મળે છે. કૂપન બતાવો ને, કૂપન ખાલી જોવા જોઈએ. 10 રૂપિયાની ખાલી. હા, અહીં ફક્ત સોમવારના દિવસે જ રજા રહે છે અને બાકીના દિવસોમાં અહીં કામ ચાલુ રહે છે, એટલે કે દવા અહીં તમને મળી રહે છે. અને અહીં તમે જોઈ શકો છો કે અમદાવાદ છે, સુરત છે, ત્યાંથી કેટલીક ટ્રાવેલ્સ પણ આવે છે અને કેટલીક ઇકો ગાડીઓ પણ અહીં આવે છે. અહીં આજે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં લોકો દવા લેવા માટે આવ્યા છે. અહીં દરેક પ્રકારના જે તમને દુઃખ દર્દ હોય, દરેક પ્રકારના જે દુઃખ દર્દ છે તેની દવા અહીં મળે છે.
જ્યારે પણ તમે દવા લેવા માટે અહીં આવો ત્યારે સાથે સૂકો નાસ્તો કે પછી જમવાનું સાથે લઈને આવવું, કારણ કે અહીં ટોકન વાઇઝ જ તમને અંદર બોલાવશે અને ચેક કરીને દવા આપશે. અને બીજું એક ખાસ કે અહીં પ્લાસ્ટિકની ખાલી બોટલ જો તમારી પાસે પડી હોય તો તે પણ સાથે લાવવી, કારણ કે અમુક જે દવા હોય તે પ્રવાહી સ્વરૂપે આપવામાં આવે છે અહીં, તો તે પણ તમારે કામ લાગે. અને મિત્રો અહીં જોઈ શકો છો તમે કે લોકો કેટલાક લાઈનમાં ઊભા છે અને કેટલાક નીચે પણ બેઠેલા તમને જોવા મળશે. અને તમને તમારી જે હાથની નાડી હોય તે ચેક કરશે અને ત્યાર પછી તમને પૂછવામાં આવશે કે શું તકલીફ છે, અને જે તમારે તકલીફ હોય તે તમારે બતાવવાની રહેશે અને તે પ્રમાણે તમને અહીં દવા મળશે. કેટલીક પાવડર સ્વરૂપે મળે છે અને કેટલીક લિક્વિડ સ્વરૂપે પણ દવા અહીં આપવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે નાડી ચેક કરવામાં આવે છે અને તે પણ મિત્રો બિલકુલ ફ્રીમાં દવા આપવામાં આવે છે અહીં. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે શેર કરજો, કે જેથી બીજા લોકોને પણ આ જે દવા છે આયુર્વેદ દવા તેનો લાભ મળી રહે. તો હવે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.